ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. યહોવા પર સદા ભરોસો રાખો, કેમ કે યહોવા દેવ સનાતન ખડક છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 26મો અધ્યાય અને તેની 4th કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં વિજયવંત નામમાં ફરીને એકવાર આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. મારી આસપાસ તમે વાતાવરણ જોઈ જ રહ્યા છો. રેમલ વાવાઝોડાની અસર 2 દિવસથી સતત વર્તાઈ રહી છે અને ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. અને એવા સમયમાં આ પ્રભુનું વચન યાદ આવે છે કે યહોવા પર સદા ભરોસો રાખો, કેમ કે યહોવા એ સનાતન ખડક છે. તરફ દરેક રીતે સંકળામણ હોય, જાણે દિશાવિહીન થઈ ગયા હોઈએ અને કશું એ સૂઝે નહીં એવું પણ લાગશે કે જાણે સાંભળનાર, બચાવનાર કોઈ નથી. સંકટ, મુશ્કેલીઓ, બીમારીઓ, પ્રશ્નો, તોફાનોના ઊંચા મોજા ઉછળીને આપણી આશા, આપણા વિશ્વાસને તોડવા માટે અને એને તોડીને છિન્ન ભિન્ન કરી નાખવા ઉતાવળા થતા હોય એમ લાગે. અને આ વાવાઝોડાની જેમ વાવાઝોડાનો ભયંકર અને સુસવાટા મારતો પવન, એની સાથે બધું જ ટાણી જઈ આપણો સમૂળગો નાશ કરવા જાણે મથતો હોય એમ લાગે છે. એમ છતાં પણ યહોવા પર ભરોસો રાખો. એવા દરેક સમયે પ્રભુને કહો. અને આવા સમયમાં ભજન સંગ્રહના ગીતોમાંનું એક બહુ સુંદર ગીત નંબર 400, હોળી હંકારો, અને ગેરસોમ એમ દાસ સાહેબનું આ બહુ સુંદર ગીત છે. અને એના શબ્દો છે: હોળી હંકારો નાવિક મારી, જવું છે પેલે પાર આશા તમારી. આણી પેરનું નહીં ધામ અમારું, પેલી મેરનું ખરું સુખ દેનારું. ઝોલા ખાય છે નાવ અતિહિયા, માર્ગ સૂઝે નહીં મારે જાવું ક્યાં. ખૂબ સુંદર આ ગીત છે અને એના શબ્દો પણ છે: માર્ગ સૂઝે નહીં મારે જાવું ક્યાં, હોળી હંકારો નાવિક મારી. અને એ સનાતન ખડક ભર દરિયે અટવાતી અફડાતી એ આપણી નાવને એ પાર લગાડશે. બસ યહોવા પર ભરોસો રાખો અને એના પર વિશ્વાસ રાખો. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી જ બાબતો સમજવાના માટે, કરવાના માટે અને સમજવાના માટે એને અનુસરવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.